નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ પાસે વહેલી સવારે ઉભેલા ડમ્પરમાં ખાનગી બસ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 ના મોત થયા। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાવહ અકસ્માત સર્જાયો છે। વહેલી સવારે ભાવનગર સોમનાથ હાઈવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ અથડાઈ હતી। આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માત એટલો ગમખ્વાર છે કે ખાનગી કંપનીની બસનો એક બાજુનો અડધો ભાગનો કચ્ચર ઘાણ વળી ગયો છે। ખાનગી કંપનીની આ બસ સુરતથી રાજુલા જઈ રહી હતી। વહેલી સવારે ત્રાપજ બાયપાસ પર બસ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી, જેમાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। આ ભયાવહ અકસ્માતમાં 10 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે કેટલાક લોકોને તળાજાની હોસ્પિટલ તો કેટલાક લોકોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયા છે। લોકોનું એવું કહેવું છે કે વહેલી સવારે અંધારામાં રસ્તા પર ઊભેલું ડમ્પર ન દેખાતા આ ગોઝારો અકસ્માત સર્જાયો છે। આ ગમખ્વાર અકસ્માત બાદ આસપાસના લોકો મદદે આવી ગયા હતા। હાલ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમે ત્યાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 17 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।